અચ્છા હા, આ મસલો મૌલાના ખાલી સાહેબ બયાન કરી રહ્યા છે. કેમ કે ખાને કાબા ઉપર ઘણા લોકો, આપણા જેવા લોકો જઈને પરફ્યુમ લગાડે છે, અત્તર લગાડે છે, અત્તર જઈને લગાડી નાખે છે. તો આપણે ચૂમવા જશું તો ઓટોમેટિકમાં વાની ખુશ્બુ, આપણે એહરામની હાલતમાં હશું અને વાની ખુશ્બુ આપણા ઉપર આવી જાય. સમજે? તો બહેતર છે કે જ્યારે આપણે તકસીર થઈ જાય પછી જાય ખાને કાબાને ચૂમવા માટે, બધું પૂરું થઈ જાય પછી. કેમ કે તકસીર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એહરામ નહીં ઉતરે. તકસીર થઈ જાય, વાળ કાપી લ્યો, ખફા ભરવા વખત 7 ચક્કર થઈ જાય, વાળ કાપી તકસીર કરે, પછી આપણે ખાને કાબાને ચૂમવા માટે જાય તો આપણે શ્યોર થઈ જાય કે આપણે હવે વાંધો નહીં. ઇન્શાલ્લાહ ખાને કાબા ધ્યાન રાખવામાં આવે કે જ્યારે હું 2010માં આવ્યો હતો તો એક ભાઈ ખાને કાબાન તવાફ કરતા કરતા દોડીને ખાને કાબા ખાલી છે ચૂમી લો, પાછો મોકો મળશે કે નહીં મળશે, અને પછી પાછા તવાફ કન્ટિન્યુ કરીએ છીએ. અત્યંત થઈ ગયું કે ખાને કાબા તરફ સાથે આવી મસાલા. બીજી વસ્તુ, ખાને કાબાને આપણે જ્યારે તવાફ કરશું 7 ચક્કર જ્યારે મારશું તો 7 ચક્કરમાં યાદ રાખવામાં આવે, આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ ધ્યાન રાખવામાં આવે કે જ્યારે આપણે તવાફ કરી રહ્યા છે તો આપણા પગલા જે છે જમીન ઉપર હોવા જોઈએ. આપણા પગ જે છે એ જમીન ઉપર હોવા જોઈએ. ઘણી વખત શું થાય છે કે માણસો એટલો બધો હુજુમ આવી જાય છે કે આપણે પોતે જમીન ઉપર નહીં, આપણે ઊંચા થઈ ગયા, અને ઊંચા થવાની હાલતના અંદર આપણે 4-5 પગલા આપણને જેને ધક્કો મારીને ક્યાંય ક્યાં આપણે ફેંકી નાખશે, અને એ પગલા જે વચમાં રહી ગયા તો પૂરું ના થયું. તો એના માટે હવે શું કરશું? હવે આ તો મજબૂરીની હાલતમાં થયું, જાણી જોઈને તો નથી કર્યું, પણ મજબૂરીની હાલતમાં બી આપણે પર પેનાલ્ટી છૂટી જશે. પેનાલ્ટી છૂટશે એ કે આપણો એ ચક્કર ખરાબ થયો, કયો ચક્કર એ પાછો આપણે ફરીને આવે જ્યાંથી આપણે એ પગલા આપણા જમીન ઉપર નહોતા ત્યાંથી આપણે કન્ટિન્યુ કરે. એટલે 2 અગર ચક્કર થઈ ગયા, 3જા ચક્કરમાં પ્રોબ્લેમ થયો તો એ 3જો ચક્કર ખરાબ થઈ ગયો, પાછા આવે પછી 3જા ચક્કરની પાછી નિયત થાય, પછી આગળ વધતા જાય. ખાને કાબા 7 ચક્કર મારવાના છે ખાને કાબાના, અને શરૂ કરે હાજર અસ્વદ થી. પહેલો ચક્કર પૂરો થશે એ ચક્કર હાજર અસ્વદ ઉપર 1 ચક્કર થયો, પાછો બીજો ચક્કર શરૂ કરે, પાછો પૂરો થયો. આ 7 ચક્કર ચાલવાના દરમિયાનમાં, આ 7 ચક્કર આપણે તવાફ કરવાના દરમિયાનમાં મુસ્તાબ છે કે દુઆ પડવામાં આવે. પણ અગર કોઈ દુઆ નથી પડવામાં તો કાંઈ વાંધો નહીં, ફક્ત વાજિબ છે કે તમે 7 ચક્કર મારો. તમે કાંઈ નથી પડી રહ્યા, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, ફક્ત વાજિબ છે 7 ચક્કર મારવાના છે. ઘણા બપોરની વાત થતી હતી તો કહે છે કે અમે દુઆએ જોશે કબીર લઈને આવ્યા છે, અમારા ફોનના અંદર છે, આઈફોનના અંદર છે, યા સેમસંગના અંદર છે, કાનના અંદર લગાડી નાખ્યા, ચક્કર મારી છે. સાવ સારી વસ્તુ છે, દુઆ બી સાંભળી રહ્યા છે. બસ એટલું ધ્યાન રાખવામાં આવે કે ખાને કાબા જ્યારે આપણે તવાફ કરી રહ્યા છે તો 7 થી વધવું ના જોઈએ અને 7 થી ઓછું ના થવું જોઈએ. જેવી રીતે આપણે ઘણી ફેરે આપણા ગામના અંદર ઇબાદત કરતા હોય છે તો આપણે કહેવામાં આવે છે કે યા અલ્લાહ 40 વખત પડજો, આપણે કહે ને 41 વખત પડ નાખો, કઈ શાયદ ભૂલ થઈ ગઈ હોય તો પૂરું થઈ જાય. અહીંયા નહીં થાય, કારણ કે તવાફના અંદર નહીં થાય. કોઈ કહે કે 7 જગ્યા હું 8 કરી નાખું, શ્યોર થઈ મારું પૂરું બરાબર થઈ ગયું. અગર કોઈની નિયત એમ હોય તો તવાફ એનો વાદળ છે, એને ફરીથી પાછું 7 ચક્કર મારવું, એટલે કે 7 જ કરવાના છે. 7 થી 1 ઓછું ના થાય, 7 થી 1 વધવું ના જોઈએ, 7 ઉપર જ પૂરું થવું જોઈએ. પણ હા, 7 પૂરું થયા પછી અગર તમારે નીકળવામાં બહુ મહેનત પડે અને એના દરમિયાન 1 ચક્કર થઈ ગયું તો કાંઈ વાંધો નથી, પણ આપણો તવાફ પૂરો થઈ ગયો, તવાફની નિયતથી 8મું ચક્કર ના થવું જોઈએ. બહાર નીકળવાની નિયતથી અગર 8મું થઈ ગયું તો કાંઈ વાંધો નહીં. બહાર નીકળવાની નિયત કે નિયત આપણે ખતમ થઈ ગઈ તવાફ. જ્યારે આ તવાફ થઈ જાય, હવે તવાફ જ્યારે આપણે કરી રહ્યા છે, પહેલા હું બયાન કરી છું કે વઝુની શર્ત છે, જરૂરી છે વઝુ. અગર નહીં કર્યા વઝુ તવાફ બાતિલ છે. તવાફ તો કંઈ વાલા નથી આપતો, તવાફ એટલે બાતિલ. પણ હવે ઘણી વખતે વઝુ કરી લીધા, આપણે જ્યારે 7 ચક્કર મારવા માટે આપણે જઈ રહ્યા છીએ તવાફ કરવા માટે, તો એમાં ગેસનો પ્રોબ્લેમ હોય યા બીજો કાંઈ હોય, તો હવે ચક્કર મારી રહ્યા છે, 1 થયો, 2 થયા, 3 થયા, 3.5 થયા, 3.25 થયા અને વઝુ તૂટી ગયું. 3.25 સુધી વઝુ તૂટી ગયું, 4 હજી પૂરું નથી થયું, 4 પૂરા થવા પહેલા આગળ વઝુ તૂટી ગયું. જાઓ વઝુ કરવા માટે પહેલેથી 0 થી શરૂ થશે, પહેલેથી પાછું શરૂ કરવું પડશે. પણ આગળ 4 પૂરા થયા અને પછી વઝુ તૂટી ગયું
તો જ્યાં વઝુ તૂટી ગયું એ જગ્યાને યાદ રાખે કે મારું વઝુ અહીંયા તૂટ્યું છે, જાય વઝુ કરે, પાછો આવી જાય અને વાંથી પછી કન્ટિન્યુ કરે. બરાબર છે? પછી અહીંયા પછી વાંથી હાજર અસરથી ચાલુ કરો. તમે હાજર અસરથી ચાલુ કરી નાખો, કાંઈ વાંધો નહીં. યા પછી અગર યાદ ના રહેતું હોય તો બેટર છે હાજર અસરથી શરૂ કરે કે મારા 4 તો મોરા પૂરા થઈ ગયા, હાજર અસર પૂરા નહીં. ભલે પછી 5મો શરૂ તમે હાજર અસરથી શરૂ કરી નાખો તો તમારે કન્ટિન્યુ અહીંયા જ્યાં તમે જગાને યાદ રાખ્યા હોય તો વાંથી શરૂ કરો. પણ અગર જગા યાદ ના રહી હોય તો પાછા હાજર અસર પર આવો અને વાંથી તમે શરૂ કરો. 5મો ચક્કર, 6ઠો ચક્કર, 7મો ચક્કર. ના નિયત કાંઈ કરવાની જરૂરત નથી. નિયત તો આપણી જ છે કે હું ખાને કાપડા બીજા જે ચક્કરમાં બાકી છે 3 ચક્કર જેટલા બી એ ચક્કર પૂરો કરવા માટે. સાથે 7 ચક્કર આપણને ભાવ વસુ કરવાના છે. અગર 7મા ચક્કરમાં બી અગર મારું વજુ તૂટી ગયું, પૂર્ણ 7 ચક્કર થઈ ગયા અને મારું વજુ તૂટી ગયું, જાઓ વજુ કરવા માટે અને પાછું ચક્કર મારો અને મારો તવાફને પૂરો કરો. તો એ વસ્તુ આ ખાસ કરીને ઇન્શાઅલ્લાહ ધ્યાન રાખવામાં આવે કે વજુ સાથે આપણને આ થવી જોઈએ. જ્યારે આપણો આ તવાફ પૂરો થઈ જાય તો તવાફ પૂરો થયા પછી આપણે જાય મકામે. હવે આ મકામ ઇબ્રાહીમ આવી ગઈ તો એ વસ્તુ યાદ આવી ગઈ કે બહેતર છે વધારે સવાબ છે કે મકામે ઇબ્રાહીમ, ખાને કાબા અને મકામે ઇબ્રાહીમના દરમિયાનમાંથી આપણે 7 ચક્કર પૂરા. પણ આગળ સિસ્તાની કહે છે કે નહીં, બહુ વધારે માણસો હોય, ગળદી હોય અને તકલીફ થતી હોય તો આપણે એના બહારથી બી આપણે ચક્કર મારી શકીએ છીએ, કાંઈ વાંધો નથી. બસ અગર અંદરથી મળે વધારે સવાબ, વધારે સારું. અગર ના મળે બહારથી તમે ચક્કર મારો, કાંઈ વાંધો નહીં. આખો નીચેનો ભાગ પણ ઉપરના ભાગમાં નહીં થાય કેમ કે ઉપરનો ભાગ જરાક ઇશ્કાલવાળો છે. ઉપરનો ભાગ જે અમે નવો બનાવ્યા છે એ ઇશ્કાલવાળો છે, વાં નહીં કરવામાં આવે. બહેતર છે કે નીચેના જ આપણે નીચેથી જ કરવામાં આવે છે. હા व्हीलचेयर ऊपर करता है देना मतलब कोई नियामत एना बदला मत करना। व्हीलचेयर वाला जो खाने का ऊपर नीचे नहीं वो दे रहे ज़्यादातर, वो ऊपर 2 स्टैंड उन्होंने बनाए हैं, तो ऊपर स्टैंड है ना सबसे ऊपर, उस पे नहीं दूसरे पे व्हीलचेयर वाला माटे नीचे मनाय છે લો રજા નથી દેતા નીચે તમે ઉપર જ જવું પડશે વ્હીલચેર માટે વાળા માટે। અગર એ લોકોને તવાફ કરાવવું હોય તો ઉપરથી તવાફ કરાવી નાખો, પણ એના બદલામાં કોઈ બી એક નિયામત દઈ દો તો કોઈને બી કે તમારા તરફથી નિયામત પર કરી નાખો जिसका तवाफ पर हो गया। પણ નિયામત એ જ કરી શકે છે કે જેનો સહી અને તકસીર પૂરું થઈ ગયું હોય, બરાબર? સહી અને તકસીર પૂરું થઈ ગઈ એ પછી એ તમારી નિયામત તમારા બધામાં નિયામત કહી શકે છે। ઉપર છે, ઉપર મળે છે નથી, ઉપરનું જે છે એ નથી। હજી આગળ સસાઈ ના બાદ કંઈ ફતો નથી वो है भी नज़दीक है, एक नीचे है एक ऊपर, जो ऊपर है वो खाने का पे से ऊपर हो जाता है, ऊपर જ્યારે ઇન્શાલ્લાહ આપણો આ તવાફ પૂરો થઈ જાય સાથ તો એના પછી આપણે જવાનું છે મકામે ઇબ્રાહીમના પાછળ આવે અને નહીં ટચ થઈ વાંધો નથી, પણ એના અંદરથી નહીં જઈ શકીએ। ટચ થઈ જાય તો વાંધો નથી, પણ એના અંદરથી ના જઈ શકો। મકામે ઇસ્માઇલ એક ખાસ વસ્તુ યાદ રાખવા હોય કે ખાને કાબા જે છે, ખાને કાબા આખો ખાને કાબા છે, એના બાજુમાં એક નાનકડો આમ ગોલ છે જેને અડધું સર્કલ અડધો ગોલ છે, જેને મકામે ઇસ્માઇલ જેને કહેવામાં આવે છે। અને મકામે ઇસ્માઇલ અને ખાને કાબાના વચમાં જગા છે। આ એક દરવાજા અહીંયાથી નીકળો તો બીજા દરવાજાથી નીકળી શકો। કોઈ શોર્ટકટ મારવા માંગતો હોય કે અહીંયાથી ગળી જાઓ અને વાં નીકળી જાઓ, વાંથી ભાઈ કોઈ અહીંયાથી જાઓ અંદર અને વાંથી નીકળું તો આટલું બધું લાંબુ ચાલવું નહીં પડે, એનો તવાફ બાતિલ છે। એટલે કે અંદરથી જવાનું જ નહીં, આખું એને મકામે ઇસ્માઇલથી આખું, કેમ કે ખાને કાબા પહેલાં મોટું હતું, મકામે ઇસ્માઇલ બી અંદર આવી જતું, કેમ કે હવે જરાક નાનું થઈ ગયું છે, વર્ષો પસાર થતા ગયા અને પછી ખાને કાબા નાનું કરવામાં છે। તો એ મકામે ઇસ્માઇલને આખું આપણે રાઉન્ડ લેવાનું છે। મકામે ઇસ્માઇલ આપણા તવાફના અંદરમાં આવવું જોઈએ। કોઈ મકામે ઇસ્માઇલને મૂકીને અંદરથી વચમાં જવા માંગતું હોય એનો તવાફ સહી નથી। હા, હવે તો દરવાજો બંધ કરી નાખ્યો, તો શોર્ટકટનો રસ્તો બંધ કરી નાખ્યો। હવે પછી જ્યારે આપણો તવાફ પૂરો થઈ જાય, 7 ચક્કર પૂરા થઈ જાય, તેના પછી જાય આપણે નમાઝે તવાફે ખાને કાબા જે વાજિબ છે, આપણો આ તવાફ થકી તરત જ જવા પર નમાઝ પઢવા માટે છે। અગર કોઈનું વઝુ તૂટી ગયું તો વઝુ કરી લે અને પછી નમાઝ પડે।
મકામે ઇબ્રાહીમના પાછળ આપણને નમાઝ પડવાની છે. એમને કે વખત મકામે ઇબ્રાહીમને બિલકુલ પાછળ પડે ના, વहाँ તો પડવા બી નહીં મળશે, એકદમ મોકલાવશે પાછળ 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 પાછળ. અને વहाँ આપણે ચાલા મકામ ઇબ્રાહીમ, आगे नहीं. હા મકામ ઇબ્રાહીમના આગળ તો સવાલ ન થતો, એના આગળ પડે. ઠીક છે, માણસ એટલા બધા હશે, પણ અગર કોઈ એના આગળ પડવા માંગતો હોય તો નમાઝ વાત થશે. મકામ ઇબ્રાહીમના પાછળ, હા ઠીક છે, તવાફની નમાઝ. હા, બીજી નમાઝ અગર પડવા માંગતો તો કંઈ વાંધો નથી, પણ તવાફની નમાઝ જે છે એ એના પાછળ જઈને, હા મકામ ઇબ્રાહીમના પાછળ જઈને નમાઝ પડે. નમાઝે નિયત કરે કે નમાઝ પડું છું તવાફે ખાને કાબા ઉમ્રે મુફરદાની કુરબત અલ્લાહ, નિયત કરે 2 રકાત નમાઝ. પણ વસ્તુ ધ્યાન રાખવામાં આવે કે જ્યારે આપણે નમાઝ પડી જાય છે તો આના માટે છે કે તમે તમારું મખરજ બરાબર સહી અને સરખી રીતે તમે કાઢવામાં આવે. કારણ કે નમાઝ અગર બાતિલ થઈ ગઈ તો તમારું બધું તમારે જે એહરામ જે છે એ નહીં ઉતરશે. કોશિશ કરવામાં આવે કે તમારું મખરજ સહી હોવું જોઈએ અને તમે નમાઝ બી સહી હોવું જોઈએ અને તમે નમાઝ ઇન્શાલ્લાહ તમે સરખી રીતે નમાઝ પઢો 2 રકાત. એમને કે જલ્દી અને અહેકામ વગરના નમાઝ પઢી લીધા, જલ્દી પૂરો કરી નાખે તો પછી આપણે આગળ સહી બી નહીં કહીશું. તો નમાઝ બાતિલ છે સહી કે આગળ કંઈ થઈ જશે, નમાઝ પહેલાં છે પછી સહી. ખૈર, જ્યારે આ નમાઝ પૂરી થઈ જાય તો પછી મુસ્તહબ છે કે તમે ઝમઝમનું પાણી પીવા માટે જાઓ. પાછળ ઝમઝમનું પાણી હશે, વहाँ જઈને ઝમઝમનું પાણી પીવો. તમે તમારા માથા ઉપર રાખો, ખાને કાવા તરફ તમે જો દુઆ છે કિતાબોના અંદર તમારા પાસે જે છે એના અંદર દુઆ મોજૂદ છે અને એ દુઆ તમે પડે એના અંદર મોજૂદ છે. ખુદા મારી બીમારીથી દૂર કરી દે, મારી તકલીફો દૂર કરી દે, એ બધી એના અંદર મોજૂદ છે એ દુઆ. તો એ દુઆ ખાને કાવા તરફ જોઈને એ પાણી પીવા પહેલાં એ દુઆ પડે, માથા ઉપર રાખે અને બધી વસ્તુ તમારી કિતાબમાં ઇન્શાલ્લાહ એ લખવા કે એક મુસ્તહબ વસ્તુ છે. નહીં હવે તો જેમ થાય કે પોસિબલ નથી કે આખો ગ્રુપ આટલો જ્યાં તમે તકલીફ આવશે સમજાવશું. જેટલા સાથે ચાલી હશે ચાલશે સમજે. પણ જ્યાં આગળ ઘણા પોસિબલ નથી, ઘણા ફાસ્ટ કરશે, જલ્દી કરશે, ઘણા આસ્તે કરશે. હા, પછી આપણે કહીશું કે આ જગ્યા પર મળો છો ઇન્શાલ્લાહ સમજે. પછી આપણે કહીશું કે આપણે સમજાવશું કે આ વસ્તુ થઈ ગઈ પછી અહીંયા મળજો ઇન્શાલ્લાહ પેશન્ટ પડશે. ખૈર, જ્યારે એ આપણે તવાફે ખાને કાબા નમાઝ તવાફે ખાને કાબા થઈ જાય તો એ નમાઝ પડ્યા પછી આપણે ઇન્શાલ્લાહ જાય સફા મરવા પાસે. સફાના ડુંગર પર જાય, વहाँ નિયત કરે કે સફા મરવા સહી કરું છું, 7 ચક્કર મારું છું સફાને મરવા વચમાં ઉમ્રે મુફરદા માટે કુરબતાન એ અલ્લાહ. સફા મરવાનો છે, સફાથી શરૂ કરે મરવા પર જાય, મરવાથી શરૂ કરે સફા પર જાય, સફાથી શરૂ કરે પાછા મરવા. આમ 7 ચક્કર, એટલે કે સફાથી મરવા 1, મરવાથી સફા બીજું. એમને કે કોઈ એમને વિચાર કરે કે સફા મરવા 1 થાય છે, એમ નહીં, સફા મરવા મળીને 2 થઈ રહ્યા છે. એક સફા મરવા 2, બીજા 2 પછી એક સફાથી મરવા પછી. આ જે છે એ હવે ઘણા લોકો ચાલીને શીખી રહ્યા તો વहाँ તમારે વ્હીલચેર છે વાપરશે, પણ બહેતર છે, મુસ્તહબ છે, સવાબ છે વધારે કે તમે ચાલીને કરો, વધારે સવાબ છે. પણ અગર નથી ચાલી શકી રહ્યા, મજબૂરી છે, તો વहाँ ઓલા ઘણા માણસો હોય છે કે જે તમે સફાને મરવા અથવા તમને કરાવશે, એનો જે હદિયો હોય, એને જેવી ઉજરત હોય, એને જેવી હોય એને આપી દેવામાં આવે અને પછી એ તમને સફા મરવા અથવા તમને એ સહી તમારે કરાવી દેશે ઇન્શાલ્લાહ. ત્યારે સફા મરવા થઈ ગયું સહી, મરવા ઉપર 7મું પૂરું થશે અને બહાર નીકળીને તમારે તકસીર તમે કરી લો. તકસીર ગઈકાલે સમજાવવામાં આવ્યું હતું કે તકસીર કેવી રીતે કરવાનું છે. જરાક વાળ જે છે એ મર્દો માટે આગળના કિનારો પર જ્યાં બી હોય કાપી લે, બાયડીઓ માટે કોશિશ એ કરે કે પાછળના વાળ કાપે એ લોકો માટે. અને તકસીર પહેલાં નિયત કરે ખાસ કે તકસીર કરું છું ઉમ્રે મુફરદા માટે કુરબતાન એ અલ્લાહ. જ્યારે તકસીર થઈ ગયું તો આ જે 24 યા 25 વસ્તુ તમારા સામે બયાન કરવામાં આવી એમાંથી બધી વસ્તુઓ આપણા માટે હલાલ થઈ જશે. ફક્ત એક જ વસ્તુ જ્યાં સુધી તવાફ નિશાની થાય છે કે જે બાયડી એ આપણા માટે ફક્ત બાકી રહી જશે. હા, સફા મરવા જ્યારે આપણે કરશું તો સફા મરવા દરમિયાનમાં એક મર્દો માટે આ વસ્તુ છે. આ કામ જે છે એક ઔરતે કરી હતી પણ મર્દો માટે જરૂરી થઈ ગયું છે, ઔરતો માટે માફ થઈ ગયું છે. એ છે હરવલા. હરવલા કહેવાય કે આપણે જોગિંગના જેમ આમ ઊંટ નીચે આમ ચાલતો હોય સમજે, એવી રીતે ચાલીને આપણે આગળ વધતા જશે. એ તમે અગર અમે સાથે નહીં હોય તો તમને ખબર કેવી રીતે પડશે કે આ અહીંયા હરવળા કરવાનું છે આપણે. તો વहाँ જે છે ને એ ગ્રીન લાઇટ લગાડવામાં આવી છે, વેર બત્તી
ગ્રીન લાઇટ લગાવવામાં આવી છે ઉપરના ભાગમાં આખો અહીંયાથી અહીંયા સુધી તમે સફા મરવા જે હરવલા કરવાનું છે એ અહીંયાથી વાં સુધી તમને એ ગ્રીન લાઇટ હશે વેરબત્તી હશે તમારે એ કરવાનું છે અને એ હરવલા કરતા વખતે એ દુઆ છે તમારા કિતાબના ઇન્શાલ્લાહ મોજૂદ હશે આપણી પાસે મોજૂદ છે એ કિતાબના અંદર એ દુઆ પડે અને હરવલા કરતા ખાલી પુરુષો માટે ખાલી માણસો માટે છે હા માણસો માટે ફક્ત માણસો માટે શું કામ લેડીઝ માટે નથી શું કામ ઓરતો માટે નથી કેમ કે આ ઔરત કરી હતી કામ અને મર્દ શું કામ કરી રહ્યા છે ઔરત શું કામ નથી કરી હતી આ ઔરત જે કરી હતી એ હતી જનાબે હાજરા જ્યારે જનાબે ઇસ્માઇલને જનાબે ઇબ્રાહીમ મૂકીને ગયા જનાબે હાજરાને મૂકીને ગયા જનાબે ઇસ્માઇલ બહુ નાના હતા અને પાણી માટે તડપી રહ્યા હતા તરસ માટે મુશ્કેલ થઈ રહ્યું હતું તો જનાબે હાજરા પાણી ગોતવા માટે ગયા તો પહેલાં પાણી જનાબે હાજરા એમ દેખાણું ગરમી હતી એટલી બધી પણ આપણે જોતા હશું કે ગરમીના વખતનામાં આપણે દૂરમાં એમ દેખાય કે અહીંયા પાણી છે પણ જ્યારે બાજુ જોશું કે કંઈ નથી જનાબે હાજરા સફારા તરફ દોડ્યા જોવા માટે કે વાં પાણી છે તો જ્યારે વાં જાય છે તો પાણી વાં નથી તો વાંથી એમ દેખાણું એમને કે મરવા તરફ દેખાણું પાણી તો મરવાના પહાડ તરફ દોડ્યા તો એ દોડવાના દરમિયાનમાં કે પહાડ ઊંચું છે આમ નીચે ઉતર્યા અને બીજો પહાડ સામે હતો તો પહાડ ઉપર ચડવા માટે આ જે નીચેના દરમિયાન જે ઉતરે છે એ જગ્યા ઉપર તો જોવા માટે કે મારો ઇસ્માઇલ સહી સલામત છે કે નહીં તો એ પોતે આમ ઊંટની ચાલમાં ચાલીને દોડતો જોઈ રહ્યા હતા કે ઇસ્માઇલ સહી સલામત છે કે એ નીચાણમાં હતું અને ઇસ્માઇલ જે છે એ ખાને કાબા પાસે ઊંચાણ તરફ હતા જમઝમ પાસે ઊંચાણ તરફ હતા દેખાતો હતા એટલા માટે તો હવે જનાબે હાજરા કર્યા તો શું કામ મર્દો ઉપર અને શું કામ ઓરતો ઉપર નહીં ઓરતો પર જરૂરી છે ઓરતો પર શું કામ નહીં કારણ છે કે જનાબે હાજરા જ્યારે કર્યા તો કોઈ નામ એરમ જોવાળું નહોતું જનાબે હાજરા એકલા જ હતા હવે તો એટલા બધા નામ એરમ છે જોવાળા તો ઓરતો માટે નથી મર્દો માટે છે કે હરવળા કરે અને આગળ ઇન્શાલ્લાહ વધતા જાય જ્યારે હરવળા થઈ ગયા પૂરા સફાવાળા દરમિયાન ત્યારે થઈ ગયું હવે એક સફાવાળા બસમાં તમે બીજું બયાન કરી દો કે અગર તમે થાકી ગયા સફાવાળા દરમિયાનમાં તો તમારે રજા છે કે તમે બેસી શકો છો ત્યાં થાકડો લાગ્યો બેસી જાઓ બેસીને આરામથી 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ પાણી પીઓ જે તમને કરવું હોય પછી પાછા વાંથી ઊભા થાય પાછી કન્ટિન્યુ પાછા વાંથી ઊભા થાય તમે કન્ટિન્યુ કરો એમાં કાંઈ બોલવું મુશ્કેલ નથી યા પછી 2 પગલાં પાછળ જાઓ અને પાછી વાંથી તમે તમારે કન્ટિન્યુ કરો છો ને અને પૂરો તમારે 7 ચક્કર તમારે ઇન્શાલ્લાહ એ સફાને બોલવા દરમિયાન કરવાનું છે જ્યારે સફામાં ત્યારે 7 ચક્કર થઈ જાય બારે ત્યારે તકસીર કરે અને એ આપણું જે એહરામ હતો એ ઉતરી ગયો અને ફક્ત એક જ વસ્તુ બાકી રહી કે જે તવાફ નિસા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અગર કોઈ થાકી ગયું હોય બહુ તો તવાફ નિસા નહીં કરી શકતો હોય કાંઈ વાંધો નહીં હોટલ હાલે છે આરામ કરે અને પછી પાછા બીજા દિવસે આવે યા સાંજના આવે યા પછી જ્યારે બી મોકો મળે પાછો આવે અને તવાફ નિસા માટે જે છે એ કોઈ એહરામ हुसैन का मातम विकार दीन खुदा है हुसैन का